નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આખું અવલોકન ન્યૂઝ। લાલપુર શહેરમાં આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવ નિમિત્તે રામનવમીનો પર્વ અતિ ભવ્ય અને ભક્તિભાવથી ઉજવાયો હતો। સવારના પ્રારંભથી જ શહેરના વિવિધ રામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ભક્તોએ ભગવાન શ્રી રામના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। મંદિરોમાં મહાઆરતી, પૂજા અર્ચના, રામધૂન અને પ્રસાદ વિતરણ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। રામનવમી નિમિત્તે શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। સવારે લગભગ 8 વાગે કૈલાશવાડી વિસ્તારમાં પૂજન અને આરતી બાદ આ યાત્રાનો પ્રારંભ થયો હતો। સંતો, આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તો આ યાત્રામાં જોડાયા હતા। ખાસ વાત એ રહી કે શાળાના બાળકો દ્વારા રામાયણ આધારિત વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરવામાં આવી હતી, જે યાત્રાનું મુખ્ય આકર્ષણ બન્યું હતું અને લોકોએ ઉત્સાહપૂર્વક નિહાળ્યું હતું। આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં દવે કાકા માર્ગ, પારેખબાગ, સહકાર પાર્ક, ડીકેવી ચોક સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે। યાત્રા દરમિયાન સમગ્ર શહેરમાં જય શ્રી રામના નાદ સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો। અંતે આ શોભાયાત્રા રામ મંદિરે પહોંચીને પૂર્ણ થઈ હતી। ત્યારબાદ બપોરે 12 વાગે ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવ નિમિત્તે મહાઆરતી યોજાઈ હતી, જેમાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો। રામનવમીના પર્વને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું અને સમગ્ર ઉજવણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતા તંત્રએ રાહત અનુભવી હતી। કેમેરામેન પ્રવીણભાઈ ચાવડા સાથે આખું અવલોકન ન્યૂઝ। જય શ્રી રામ। જય શ્રી રામ। આજ રોજ ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે શ્રી હિન્દુ સમિતિ લાલપુર દ્વારા લાલપુર શહેરમાં ભવ્યથી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી। લાલપુર શહેરમાં દરેક વેપારીઓએ પોતાના સ્વેચ્છિક ધંધા બંધ રાખી તેમજ આ શોભાયાત્રામાં જોડાયા, તેમજ વધુમાં વધુ બાળકો પણ પોતાના સ્કૂલના સમયથી પણ લઈ અને ભગવાન રામની અલગ અલગ કૃતિઓ જોડાવી તે પણ શોભાયાત્રામાં જોડાયા અને સમગ્ર લાલપુર ગામ અયોધ્યા નગરી બની ગયું એ જાતનો લાલપુરનો માહોલ છે। અને ફરીથી લાલપુર ગામના ભગવાન શ્રી રામના જન્મોત્સવમાં ઉપસ્થિત સર્વે ગ્રામજનો, પોલીસ પરિવાર, મીડિયાના મિત્રો, આ તકે લાલપુર ગામ વતી સર્વેનો હું આભાર માનું છું। જય શ્રી રામ। લાલપુર હિન્દુ સમિતિ દ્વારા આયોજિત ભગવાન શ્રી રામની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં કુલ લાલપુરના 11 સ્કૂલના બાળકોએ આ રથયાત્રામાં રામનવમીની કોઈને કોઈ થીમ ઉપર ભાગ લીધેલો હતો, તેમજ લાલપુરના સમસ્ત હિન્દુ પરિવારના લોકો પણ આ કાર્યક્રમમાં જોડાણા હતા। તેમજ આ રથયાત્રાને આગળ વધવા માટેના જે અલગ અલગ જગ્યાએ જે સ્ટોલ કરેલા હતા તેવા કુલ ટોટલ 12 જેટલા સ્ટોલ કરવામાં આવેલા હતા, તેમજ લાલપુરના મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓ બહેનોએ પણ હાજરી આપી હતી। જય શ્રી રામ। તેમજ આ કાર્યક્રમમાં લાલપુરનું સમસ્ત ગામ સંપૂર્ણપણે સ્વૈચ્છિક બંધ રાખેલું હતું અને આ કાર્યક્રમમાં જોડાયેલા હતા, તેમજ આપણા વિસ્તારના ધારાસભ્ય હેમંતભાઈ ખવા પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી। જય શ્રી રામ।